વાંસ એક એવી જાતિ છે વૃક્ષોની અંદરની, એને 24 કલાકમાં વાંસ 121 સેન્ટીમીટર સુધી વધી શકે. કાષ્ટની અંદર સૌથી ઝડપી વિકાસ કરતો કોઈ કાષ્ટીય છોડ હોય તો એનું નામ છે વાંસ. દક્ષિણ આફ્રિકામાં જે છે 24 કલાકમાં 121 સેન્ટીમીટર એટલે 47 ઇંચ વધી શકે 24 કલાકમાં, જેની તત્કાલ વૃદ્ધિ થઈ શકે એવો આ વાંસ છે. જે વાંસની અંદર સ્વાસ્થ્યવર્ધક સૌથી વધારે 60.36 ગ્રામ કાર્બોહાઈડ્રેટ આવે, 265 કિલોથી વધારે એમાં કેલેરી આવે છે, ઉર્જા. વાંસની વિશેષતા એ છે એમાં એક પણ કીટકજન્ય રોગ લાગુ ન પડે, એક પણ બીમારી લાગુ ન પડે. દુષ્કાળ પડે તો એ વાંસમાં કંઈ ન થાય, ને અતિવૃષ્ટિ થાય તો એ વાંસમાં કંઈ ન થાય, એવો વાંસ છે. એની કોઈ પ્રભાવ એની ઉપર ન પડી શકે. સૌથી વધારે બધા વૃક્ષોમાંથી 2 વૃક્ષો, એક પીપળો અને એક આ વાંસ, બધા વૃક્ષો કરતા 30% વધારે ઓક્સિજન આપે છે. 24 કલાક ઓક્સિજન તો આપે જ છે, પણ 30% બીજા બધા વૃક્ષો કરતા વધારે આપે છે. અને પિતૃ તરીકે આપણે એને એવા માટે પૂજીએ છીએ, પિતૃઓનો સ્વભાવ જ હોય છે કે પોતે દુઃખ વેઠી અને આપણે સુખ આપવું. એટલે આપણી સંસ્કૃતિમાં પીપળાને અને વાંસને પિતૃ સ્વરૂપ માનવામાં આવે. બધાનો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી અને 24 કલાક ઓક્સિજન આપે, પોતાની કેપેસિટી કરતાં પણ 30% વધારે ઓક્સિજન આપે, એટલે એને પિતૃ સ્વરૂપ માનીએ છીએ.